ટીએનએનની ટીમે ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશનના ગોદામ પર જે રીતના તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યા મુજબ પંજાબથી આવેલી ટ્રેન 58 જેટલા વેગનમાંથી 3600 ટન જેટલા આશરે ઘઉંનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો। ભારે વરસાદના પગલે કહી શકાય કે તંત્રની નિષ્કાળજી કે જોઈ લો કે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે એ ઘઉં ખાવા લાયક રહ્યા નતા, પલળી ગયા હતા અને ગાય જેવા જનાવર લોકો એને ખાઈ રહ્યા હતા। ગઈકાલે જે આટલા મોટા પાયા પર ઘઉંનો જથ્થો હતો એ જ જગ્યા પર આજે તમે જોઈ શકો છો કે ઘઉંના થોડા દાણા જ પડેલા છે। જાગ્યા ત્યાંથી સવારની નીતિ પ્રમાણે કહી શકાય કે તંત્રએ આ વસ્તુને ટીએનએનની ટીમે બતાવેલી વસ્તુને સિરિયસલી લઈ લીધી છે। કોન્ટ્રાક્ટર સફાળો જાગી ગયો છે અને આખી ટીમ સવારથી ઝરમર વરસાદની વચ્ચે પણ જ્યાં વરસાદમાં કામ નથી કરી જાણ્યા ત્યાં વરસાદની વચ્ચે પણ જાગ્યા અને એ લોકોએ પોતાનું કામગીરી ચાલુ રાખી છે। તંત્ર દ્વારા જે શેડ બનાવવામાં આવે છે રેલવે દ્વારા, એ શેડ તમે જોવો ને તો એ શેડનો પણ કોઈ મતલબ હોતો નથી। જ્યાં ઘઉં કે જ્યાં સિમેન્ટ કે જ્યાં સામાન મુકાય છે એ વસ્તુ પણ ખંડેર હાલતમાં છે અને સાથે સાથે જે જગ્યા પર ઘઉં ઉતારેલા હતા ત્યાં કાદવ કીચડ અને વરસાદનું પાણી જે પ્રમાણે કાલે બતાવ્યું એ જ પ્રમાણે આજે યથાવત હોવા છતાં પણ કહેવાય છે ને કે દરેક જણની આંખ ઉગાડવાની જરૂર હોય છે, રસ્તો બતાવવો પડે છે તો જ એ લોકો રસ્તા પર ચાલે છે। એવી રીતે તંત્રનું તો હંમેશા એ જ થઈ ગયું છે કે રેલવે વાળાનું આ દર વર્ષનું થયું છે। વરસાદ વરસતો હોય છે અને આવી રીતે જ નુકસાન થતું હોય છે। મોંઘવારીનો માર જનતાને જ પડ્યા કરે છે અને તંત્ર પોતાની નિષ્કાળજી દેખાડ્યા જ કરે છે। આ જગ્યાએ જ્યાં એ લોકોએ ઠોસ કામગીરી કરવી જોઈએ ત્યાં કોઈ કામગીરી થતી નથી અને આવી રીતે જ નુકસાનનો સહારો લેવો પડે છે અને કોન્ટ્રાક્ટરને દર વર્ષે આશરે દરરોજના 4 લાખ જેટલું નુકસાન ભોગવવું પડે છે। કેમેરામેન પ્રતિક રાઠોડ સાથે સહયોગી વિનોદ તથા નમ્રતા, ટીએનએન। ઉલ્લેખનીય છે કે પલળતા ઘઉં અંગે તમામ જવાબદાર વિભાગો આંખ આડા કાન કરે છે। ઈજાદારે પણ લાચારી બતાવી પોતાની જવાબદારીથી પીછેહટ કરે છે। ત્યારે સવાલ થાય કે એકની એક ભૂલ વારંવાર કેમ થાય? દર્શક મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે। ભારતના ખેડૂતો જમીનો ખેડી ઘઉં પકવે છે। ભારતના નાગરિકો ભૂખ્યા ન રહે તે માટે કિસાનો પરસેવો પાડે છે, પરંતુ એસી કંપનીમાં આરામ ફરમાવતા અધિકારીઓનો કિસાનોને પરસેવાથી પકવાયેલ ઘઉંની પડી જ નથી, તે સ્પષ્ટ દેખાય છે। રેલવે ગોદીમાં એક શેડની જરૂર છે। ઘણા વખતથી ચાલતી આ માંગ આજે પણ કેમ પૂર્ણ થતી નથી તે એક સવાલ બની ગયો છે। વરસાદમાં અત્યાર સુધીમાં જેટલા ઘઉં પલળીને બગડી ગયા હશે તેના કરતાં પણ શેડનો ખર્ચ ઓછો હશે। 3 વર્ષથી હમ નહીં સુધરેંગેના સૂર આલાપતા સત્તાધીશો હવે સુધરી જાય તો હજારો ભૂખ્યાના પેટમાં અન્નનો દાણો જઈ શકશે।